વડનગર એક વિકાસની હરણફાળ ભરતું નગર છે, પરંતુ ઘણા સમયથી વડનગર રેલવે ફાટક પાસે એક શ્વાનને પગમાં તકલીફ હોય કોઈ પણ જોવા આવતું નથી। શ્વાનનો પગ કોઈએ કચડી નાખ્યો હોય અથવા કોઈ કારણસર પ્રોબ્લેમ થયો હોય તેવું દેખાઈ રહ્યું છે। એક જાગૃત નાગરિકે વડનગર જીવદયા પ્રેમીને પણ જાણ કરી અને પશુ દવાખાને પણ જાણ કરી, છતાં પણ કોઈ આગળ આવ્યું નથી। જાગૃત નાગરિકે વડનગર રેલવે ફાટક પાસે દર્દથી કણસતા શ્વાનની સારવાર માટે 1962 ને કોલ કર્યો તો જવાબ મળ્યો કે વડનગરમાં આ સેવા ઉપલબ્ધ નથી। જાગૃત નાગરિકે કહ્યું કે મને કોઈ દવાખાનાની વિગત આપો તો ત્યાં લઈ જાઓ। એનિમલ હેલ્પલાઇને કહ્યું કે વિગત પણ અમારી પાસે નથી। રાજ્ય સરકારની એનિમલ હેલ્પલાઇન દ્વારા અપાયેલા જવાબનું રેકોર્ડિંગ સામે આવ્યું છે। ત્યારે વધુમાં આવો જોઈએ કે 1962 ઉપર કોલ કરતા શું જાણવા મળ્યું। हेलो, हाँ नमस्कार मैडम। नमस्कार। वडनगर થી વાત કરું। ક્યાંથી? વડનગર, જિલ્લો કયો લાગશે આપનો? મહેસાણા। ઓકે, તાલુકો? વડનગર, ગામ? વડનગર જ પ્રોપર। ઓકે, પશુમાં શું છે તકલીફ શું થઈ રહી છે? પશુમાં મેમ અહીંયા એક રખડતું કૂતરું હતું, એના પર હવે કોઈને માર્યું છે યા ગાડી આવી જશે। કૂતરાનો પગ ટોટલી તૂટી ગયો છે। પ્રોપર વડનગર થી વાત કરો છો ને સર? હા, વડનગર થી। સર, અસુવિધા બદલ માફી ચાહું છું। ત્યાં 1962 ની સેવા ચાલુ કરવામાં આવેલ નથી। શું? 1962 ની સેવા ચાલુ કરવામાં આવેલ નથી ત્યાં। સેવા ચાલુ કરવામાં આવી નથી એમ? હા, એટલા માટે એમ્બ્યુલન્સ ત્યાં ન આવી શકે। આપને વધારે ઇમરજન્સી જેવું હોય તો આપણને કોઈ વિકલ્પ દ્વારા સારવાર કરાવી શકો છો। મેડમ, અહીંયા પશુ હોસ્પિટલ છે, ત્યાં મેં કોલ કર્યો ત્યાં આગળ, તો એમને એવું કીધું કે અમારા જોડે કોઈ સુવિધા છે નહીં, તમે અહીંયા લઈને આવો એવું કીધું। તો સર લઈને જવું પડે। હવે મેડમ એવું કહેતા હોય ડૉક્ટર તો હું ડૉક્ટરને લઈ આવું અને પાછું મૂકી આવું। એ તમારાથી કોઈ એવી સગવડ થતી એવું કહો તમે, હું ડૉક્ટરને લઈ આવું। સર, અમારી તો એમ્બ્યુલન્સ મુકાયેલો હોય છે। અમારે કોઈ હોસ્પિટલ કે દવાખાનું નથી હોતું અને વડનગરમાં ચાલુ નથી, એટલા માટે એમ્બ્યુલન્સ ત્યાં આવી ન શકે। બરોબર, ઓકે। 1962 માં કોલ કરવા બદલ આપનો આભાર। રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર।